એક રિસર્ચ પ્રમાણે પણ જો સર્વે કરીએ તો દેશની અંદર 1000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપે કે 1000 વિદ્યાર્થીઓ હાયર એજ્યુકેશન પ્રાપ્ત કરે, એમાંથી માત્ર 12 વિદ્યાર્થીઓને નિયમિત પગારવાળી નોકરી મળે છે। 1000 વિદ્યાર્થીમાંથી આટલી ખર્ચા કર્યા પછી, આટલી ફી ચૂકવ્યા પછી, એટલું ડોનેશન આપ્યા પછી પણ માત્ર 12 વિદ્યાર્થીઓને રેગ્યુલર પગારવાળી નોકરી મળે। એની સામે 300 કરતા વધારે યુવાનો આજે રાજ્યમાં અને દેશની અંદર 1000ની સંખ્યામાં બેરોજગાર રહે છે, અને સાથે સાથે બાકીના 700 જેટલા યુવાનો કે યુવતીઓ જેમને રોજગારી મળતી નથી, જેમને નિયમિત પગારવાળી જોબ મળતી નથી, એ કોઈ જગ્યાએ ગીગ વર્કર તરીકે, કોઈક જગ્યાએ મનરેગામાં આવા નાના મોટા છૂટક કામ કરવા માટે ફરજ એમને પડતી હોય છે। ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ સામે કોંગ્રેસ પક્ષે લડવાનો નિર્ધાર કર્યો છે। ત્યારે મેં હમણાં વાત કરીએ મુજબ કે છાત્ર ગુંજનો કાર્યક્રમ સમગ્ર દેશના તમામ જિલ્લાઓમાં આદરણીય મલ્લિકાર્જુન ખડગેજી અને રાહુલ ગાંધીજી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે। 25 જૂનથી શરૂ કરીને 9 ઓગસ્ટ સુધી દેશના તમામ જિલ્લાઓની અંદર આ છાત્ર ગુંજના નામે વિદ્યાર્થીઓને જાગૃત કરવાનો પ્રયત્ન કરવામાં આવશે, વિદ્યાર્થીઓને પ્લેટફોર્મ આપવાનો પ્રયત્ન કરવામાં આવશે, અને 9મી ઓગસ્ટે દિલ્હી ખાતે લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્રિત થશે અને આ ભારત સરકારની જે વિદ્યાર્થી વિરોધી નીતિ છે એની સામે 3 મુદ્દાની માંગણી લઈને એક આંદોલન કરવામાં આવશે। આ 3 મુદ્દાની માંગણીની વાત કરીએ તો આ 3 મુદ્દામાં પ્રથમ મુદ્દો છે કે રીએસેસમેન્ટ એન્ડ રિપેર ઓફ ધ એક્ઝામિનેશન સિસ્ટમ, એટલે કે જે આ એક્ઝામિનેશન સિસ્ટમ છે એમાં રીએસેસમેન્ટને લગતા કાયદામાં સુધારો કરવો અને એક આખી સિસ્ટમની એક વ્યવસ્થિત પ્રક્રિયા તૈયાર કરવી। બીજી માંગણી છે કે રેઝિગ્નેશન ઓફ ધ એજ્યુકેશન મિનિસ્ટર એન્ડ ઇન્વેસ્ટિગેશન ઇન્ટુ હિઝ લિંક્સ વિથ ધ પેપર લીક માફિયા। જે મેં અગાઉ વાત કરીએ મુજબ કે જે એનટીએના સભ્યો છે એમની ઉપર અનેક કોન્ટ્રાવર્સીના આક્ષેપો થયા છે। એનટીએના એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીના જે મેમ્બરો છે એ પેપર લીક કરવાની ઘટનાઓ સાથે જોડાયેલા છે, તો શિક્ષણ પ્રધાન રાજીનામું આપે અને આવી પેપર લીક થવાની ઘટનાઓ સાથે જે કોઈ લોકો જોડાયેલા છે તેમની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે। ત્યારબાદ ત્રીજી માંગણી છે કે ઇન્સ્ટિટ્યુશનલાઇઝેશન ઓફ એન એન્યુઅલ એક્ઝામિનેશન એન્ડ રિક્રુટમેન્ટ કેલેન્ડર, એટલે કે સરકાર દ્વારા સ્પષ્ટ કેલેન્ડર બનાવવામાં આવે અને એક સંસ્થાકીય માળખું તૈયાર કરવામાં આવે દરેક પરીક્ષાઓનું, કે જેની તારીખ પણ ફિક્સ હોય કે આ વીકની અંદર નીટની એક્ઝામ લેવાશે, આ વીકની અંદર જેડબલઈની એક્ઝામ લેવાશે, તેની માટેના નિયમો નક્કી કરવામાં આવે અને પારદર્શક રીતે આ તમામ પ્રકારની પરીક્ષાઓ લેવામાં આવે અને જે વિદ્યાર્થી અને વાલીઓ છે એમને વિશ્વાસ બેસે અને જે આ મોંઘા ખર્ચાઓ છે તેને દૂર કરવામાં આવે। આ પ્રકારની 3 માંગણીઓ સાથે 9મી જુલાઈ, 9મી ઓગસ્ટ કે જે ક્રાંતિ દિન તરીકે આપણે જે ઓળખીએ છીએ, 1942ની અંદર ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટની જે દિવસે શરૂઆત થઈ હતી એ દિવસે 9મી ઓગસ્ટે ખૂબ મોટી સંખ્યામાં, લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ દિલ્હી ખાતે એકત્રિત થવાના છે અને મને પૂરેપૂરી આશા છે કે કોંગ્રેસ પક્ષના આ આંદોલનના કારણે જે વિદ્યાર્થીઓના સપના ચકનાચૂર થઈ જાય છે તેને ન્યાય આપવાનું કામ થશે। જે મા બાપ પોતાની જીવનભરની કમાણી પોતાના બાળકોને સારું શિક્ષણ મળી રહે, એમનું ભવિષ્ય ઉજ્જવળ બને તેના માટે ખર્ચતા હોય છે, પરંતુ અંતે માત્ર નિરાશા સાંપડતી હોય છે, એવા મા બાપને, એવા વાલીઓને ન્યાય અપાવવા માટેનો પણ આ સફળ પ્રયત્ન થશે એવું મારું માનવું છે। આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર। અમે તમને આપીશું પણેપણના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।